ડોશી હા ચારની વાહણ ધોવી હતું તો આ તાર શું કરું આ જો બધા બોકરો ફેવર્યો અચ્છા જો ઢોરણ સોણમાં શું ચાલો રે હવે વાઢી ને હવે આવ્યું ઘેર અને પેલા ઘર કામ કરવા નહીં જવાનું પણ જાહો તો કરી જ કે હવે જાવું તો પડશે જ કે રૂપિયા લાયા હોય તે હું તો બહાર જાઉં એટલે મને તો આ આપણો છોકરો એ ફોન બોન કોઈ હમણાંથી આવ્યો નહીં મને તો ટેન્શન થાય છે અને ચારનો જેવો છોકરો પડવા હા આ લોકો મને મહેનત કેવો મારી તને ખબર છે શું મારા મેણો આ તમે કે ભણાવવા મોકલ્યો હોય આમ તો આમ કહેતા હતા મારો છોકરો પોલીસમાં ભણવા ગયો હોય ને આમ ને તેમ ને હાલ શું જવાબ આલું હું તો ખરેખર આમ ટૂંપો ખો ને એવું થઈ ગયું શું જવાબ આલું બધો આગળ પણ એ તો હવે તમને ખબર બાજુ તમે જોણો જીઓ જોણો હવે મને તો કોઈ વાતે પૂછતા જ નથી બધા શું કહે ખબર છે હા કે રવાડવા મોકલ્યો કે શું તમે આ બધા આ પૈસા લઈ લઈને ભરો તમે પૈસા બૈરું મજૂરી કરે તમે મજૂરી કરો આડાવાળાથી પૈસા લઈ લઈને તમે ભર્યા છે તેવા શિખર ભણવા જો હશે શું કરવા જો આવા અમુક તો કી છે આ હું સોનો પર કેટલા પૈસા લાવી હા લાવી કતા તું ચો ના પાડું હું 50,000 જો પેરો મોખો 2 વર્ષ સોનું પાડ્યો તાણે એ પૈસા વળશી હા હવે સુયોન તમે મારે શું કેવું હું તમે પેલા 6 મહિના બળધ્યા છે તાણા પૈસા ઉપાડી અને પાછા ભર્યા એ પૈસા આપણા મહિનાથી તો ફોને નહીં આવ્યો છે શું કરે છે હા ખૂબ ટેન્શન થાય મને તો ડોશી આ ટેન્શનમાં હું તો અડધો થઈ ગયો હવે શું કરશો ડોહા તાણા હવે તમે કોઈ હું કરું બીજું તો શું કરું ફોન આવ્યો મને તો તમે પૂછતા તો છો ને કોઈ વાતમાં કે કોઈ વખતમાં કે શું કરવું કે ઘરમાં શું ના કરવું એ તો કોઈ રીતે પૂછતા ને તમે તમારી રીતે તમે હેડો છો તે હવે હું તો તમારાથી હવે આરી ટેન્શનમાં શું પૂછવાનું હોય એમાં તને પૂછ્યું તો ખાત પૂછ્યા વગર કામ કર્યું છે આ પૂછ્યા વગર પૈસા ભરોના છોકરાના આ સિયાન પૈસા મેકલા મને પૂછ્યું તો પૂછ્યા તમે તો કહો પૈસા લાય હેડો ભાઈ હવે કહેવા પડું તું તો બીજા તો મહેનો મારી તું ઘરની છે તું એ મહેનો મારી ટેન્શન તો સિયાનો ફોન લાગતો નહીં પેલા ભાઈ જોડે ફોન જઈને ફોન કરાવડાવે તો સાહેબને ફોન લાગતો નહીં મને તો શીખર ટેન્શન કે છોકરો શીખર રૂપિયા લઈને કરે શું આરે કોઈ પાર્ટીઓ કરે કે કોઈ જલસા કરે કે ભણે છે શીખર ભગવાન જોણે શીખર શું છે એ બધો પૈસા ભરીને કંટાળે હો હવે તો હવે તાણા શું કરશો દેવાભાઈ હા ભાઈ એમ શું કરો રેડી આ બેઠા જુઓ ભાઈ ઘેર શું તમે તો શું કરો યાર આ રે યાર તમે તો યાર બેઠા હો કોઈ કોમ બોમ કરતા નહીં યાર એટલે કોમ કરીને હવે થાચે અડધી જિંદગી પૂરી થઈ રહી યાર હવે તાણ કોમ કેટલું કરવા તમે તો યાર મોટી મોટી વાતો કરતા હતા કે તમારો છોકરો મારો છોકરો યાર નોકરી કરે હે પોલીસમાં નોકરી લાગશે જબરજસ્ત વાતો કરતા હતા ભાઈ નોકરી તો પૈસા તો ભર્યા અમે ભણાવો તો છો પણ હવે સારું મહેનત કરીને લાગતો હતો તો યાર તમે તો ખાસી મોટી મોટી કે મારો તો ઓફિસર બનશે મારો છોકરો તો નોકરી કરશે જેવી વાતો કરતા હતા યાર તમારે જેવા આવા આવે મારા જવાબ શું હલવા યાર હવે છોકરો નોકરી લાગે તો સારું મહેનત તો પૈસા તો ભરાવરાવો ભાઈ આડાવાળા ઉછીના પાછીના કરી પણ તમે ઉછીના પાસે યો પૈસા લઈ લે ને યો હોયથી તમારા કંથી લઈ લે ને યો મોજ કરતો ના હોય યાર પૈસા વાપરીને પૈસાનું પોણી ના કરતો હોય તમે હોયથી મજૂરી કરી પકડાઈ જાઓ પૈસા એવું મને એવું લાગતું તો નહીં જેમ કે સીઓ મારો ડાયો યાર એવું તો કોઈ કરે એવો લાગતો નહીં મને અરે યાર 100% તમે જોજો એ બધા પૈસા ઉડાવતો છે ને તમારા આગળ નંખાવતો છે તમારા મેઠી થોડી બોલી રાખતો હશે મારામાંથી ફોન કર્યા ને પેલા ગામના 2 જણ માણસોમાંથી ફોન કરાવરાયા પણ લાગતો છે ને ફોન મારા શિયો એવો તો છે ને પણ કદાચ તો કોકની સંગતમાં આવ્યો હોય તો કરે ભાઈ આ તો અત્યારે શિયોને શું જમવા ઠેકોણો ભાઈ મને તો એવું જ લાગે 100% તમારો છોકરો છે ને તમારો હોયથી પૈસા લઈ લે ને એ વાપરતો જ હશે યાર શી ખબર ભાઈ હવે આ ફોન કોક લાગે તો ખબર પડે હા હમણાં જ ફોન બોન કરતો જ નહીં કરે તો છે પૈસાની જરૂર હોય એટલે ફોન કરે તો બધા 100% હું તમને કહું ગેરંટી માને કહું કે તમારો છોકરો રહ્યો ને એ પૈસા ઉડાવતો જ હશે હા હમણાં મહિના મોરી ફોન આવ્યો હતો કે બાપા 25,000 ભરવાના એક મારે પેલા 3 મહિના પૂરા થઈ રહ્યા એટલે ફરી છત્રની ફી ભરવાની મારે એટલે મારે કઈ ભાઈ હતા ને પણ પેલા 6 મહિના પહેલા બળદિયા હતા કે એના મારે લેવાના હતા પૈસાથી પછી લઈ અને થોડા મારા ડોશી વાહન ગાવાનું મોજવાની એમ પેલા ઘર કામ કરવા જાય ને થોડા અહીંથી લઈને પછી ભાઈ પૈસા ભર્યા શું કરું દાણામાં ભણાવો હોય તો થોડો અત્યારે દાણા ભણાવી ત્યાં પણ એને કોલ કરો અને એ જો હ એ પૈસાની જરૂર પડતો હશે ને હાલ કેવું હોય બધું અને મેં તો સારો છોકરો બેહાડ્યો ને ટ્રેનિંગમાં એટલે બધાને કીધું પડું કે મારો છોકરો પોલીસ બનશે હવે સારો જો ગોમો ચોક જવું ને તો બધો મેણો મારી આ તમે તારે ના પોઈન્ટ મારે વાલ છે એવો પોઈન્ટ માર્યો એ તો યાર વાત તો સાચી કે તમે વાંચી વાતો કરતા હતા મારતો શું મારતો પછી આરામથી જિંદગી બેસીને ખાવાનું હોય ઘેર બેઠા ખાવાનું મારો છોકરો નોકરી કરશે તમે ચીજ મોટી મોટી વાતો કરતા હતા યાર છોકરો જે 8 મહિના થવા આવ્યા કોઈ ફોન હમણાં મહિના કોઈ આવવાનું કોઈ બાપા આ મહિને આવ્યો કે એવું કોઈ કહેતો હશે ને નોકરી લાગે તો સારી વાત ને મારે તો ટૂંપા ખાવાના વાર આવશે એ તો સચ કે યાર તમે તો ચીવડી મોટી મોટી વાતો કરતા હતા પછી એ તો રહેવાનું
ડોશી તો છે પણ ડોશી તો કેવું બોલતી ચાલ તમે જોયું હમણાં તમે આયાના પહેલા કેવું બોલતી હતી મને હા, શું કહેતી મને કોઈ ડોશી? પૂછતા નહીં ઘાસતા નહીં એ લાગે તો હું તો મરી જાય ભાઈ તો જહા ભરી લાગે તો એ વાત એ સાચી. અમારો સીઓ પોલીસમાં પાસ થાય તો સારું યાર ના તો નહોતું કરશે મારા ટૂંપા ખાવાના વારા આવશે ફરી કરી જરૂર પડે તો કરી આલજો પૈસા ભરવાના થાય તો કહો તો ને પૈસા તો કરી આલજો પણ એ મને લાગે તમારો છોકરો પૈસા બધા ઉડાડતો જ હશે. શી ખબર ભાઈ હવે ના મને તો એવું લાગતું નહીં ઉડાવે પણ આ તો શું કે સંગત વિરંગત કોકની અરે હું સંગત. તમને કહું ફાઇનલ તમારો છોકરો પૈસા એ ઉડાવતો જ હશે ને કોઈ પેલું ના કરે. હા બોલો સોટો ચા કરો. પીવો ભાઈ ચા પીવો ચા નહીં પીવો, ચા તો હાલ કોઈ પીવો નહીં યાર. હું તો હમણાં થોડો મારો ગેસ જેવું થઈ ગયું હતું, ચા બધો ઉડાડી, ચા બધો બંધ કરી નાખ્યો યાર. હા આ તો રવા દે ચાલશે પોણી પાઈ દે ખાલી એમ હો લ્યો. જાઓ પાણી થોડું પી લઈએ તમે કહો તો. ખાલી છોકરાનું ટેન્શન જબરદસ્ત થઈ ગયું. બે શિયા હોત તો સારું હતું લે પણ હવે એકનો એક શિયો હોય અને ભણવા કાઢ્યો છે અને 8 મહિના થઈ જાય મારે તો લ્યો. લે પોણી પીજો બધું લ્યો. છોકરાનું ખૂબ ટેન્શન હા પોલીસ બની ગયો હોય તો સારું. તમે તો યાર પણ વાત તો મારી બેટી જબરી મોટી મોટી કરતા હતા. મારો તો છોકરો ઓફિસર બનશે ને પૈસા ઢગલો મારા કાને છે ને આરામથી મસ્ત મોટું ઘર હશે ને બેઠા બેઠા ખાશો ને જબ્બર વાતો કરતા હતા યાર. પણ હવે શું કરવાનું? વાત તો તમારે કે સાચી પણ શું છોકરો ભણવામાં થોડો હોશિયાર હતો એટલે વાતો કરી યાર પોલીસ બનશે બરોબર બરોબર. બની આવે તો સારું ને કે મારે તો ટૂંપા ખાવાના વારા. એ તો પટ્ટી યા ગયું. ડોહા ચિંતા મત કર. હા યા આપણા ગરીબની વારે મારો ભગવાન આવશે. આવે તો સારું ભાઈ ભગવાન ના. આવે તો. કાલે જો એનું એ જોણે ને એનો ભગવાન જોણે. એ શું કરે છે શું નથી કરતો એ જોણે ને એનો ભગવાન જોણે. અરે ભગવાન પાસે જાણશી પણ તમે મજૂરી કરી કરીને આ પૈસા બધા ઈયો આલો એનું શું અને શું કરે છોકરો શું નહીં કરતો એ તમને શી ખબર? એ તો વાત અને સાચી. મહિને ફોન કરે પૈસા જરૂર પડે એટલે આમ તો તમને સમાચાર નહીં પડતો કે બાપો કે ભાઈ શું કરી અને ચમ પૈસા ભેગા કરી લાવી આપણે મજૂરી કરીને એમ તો કે ફોન કોઈ કહેતો નહીં સમાચાર પૂછતો નહીં ખાલી પૈસાની જરૂર પડે એટલે ફોન કરે પછી. આ બાળને તો મેણો મારે મારી પણ તું નથી કહેતી હાલ મને પૂછતા નહીં ઘાસતા નહીં પૈસા ચો ભરો ને ચો ભરો ઈયો ભરો હો આ ભણવા મેલ્યો ને ઈયો પૈસા ભરો છો. એ હવે શું કરે દારૂ પીવે જુગાર કરે શું કરે ચમચમ પૈસા ઉડાવે એ શી ખબર હવે હવે તમને? સારી જગ્યાએ ભણીને પોલીસમાં લાગ્યા તો સારી વાત છે ને કે મારે તો ટૂંપા ખાવાના વારા છે આજ. તો પછી હા રેડો તાણે હું નીકળું. હા જાવું હો અને કોઈ ખોળ કરો તમારા છોકરાની એ પૈસા મને લાગે એ પૈસા ઉડાડતો જ હશે, હો. હો કે ખાવા બીજું ખાઈ ના ના હવે મારું થોડું કોમ હોય એટલે હું જઉં હો. હેડો આવજો. સારું આવજો તાર અને કોઈ ચર્ચા બર્ચા મત કરજો યાર વા ગોમમાં હું તો અમે જવાબ આલી આલીને થાચો હવે. ખબર ડોહા હા રામ રામ કર હા આને પ્રભુ પ્રભુ કરો. મારી વાત સાંભળો. જો કર્મે શું કહેશે હા લખ્યું છે તો ભગવાન આવશે હા તો વાહ ના આવે તો પછી આપણે કોઈ સ્ત્રીઓ છે તે આપણે જો કોઈ ગાંઠી તો કોઈ મેળવાનો નથી. પણ ફોન કરે તો ખબર તો પડે કે આ એ વાત સાચી વાત છે. શું છે તો ફોન મહિના પહેલા આવ્યો તો એના પછી તો કોઈ ફોન જ લાગતો નહીં. ચોક પૈસા આલ્યા એના ચડી તો ફોન જ છે કે ભણે છે કે શું કરે છે હવે આપણે તો શીખ એટલે જવે કેવી રીતે હું તો અભણ છું તે જવું કેવી રીતે ઈયો મને કોઈ ટિકિટો બિકિટો લેતા આપણને આવડતી નહીં અને આપણે તો કુટુંબમાં જો કોઈ આપણને કોઈ સપોર્ટ કરે કે કોઈ એવું કોઈ છે ને કે હા આવે ને આપણને લઈ જાય છીએ કર એ પછી તો વાત સાચી વાત હે. ભણીને આવે તો 8 મહિના થઈ ગયા તો બધા લોકો એમ કહે કે 8 મહિનામાં તો પોલીસ ભરતી ટ્રેનિંગ પૂરી કરીને આવે નોકરી મળી હોય તો. હાડો જુઓ 10 એક દાડા જુઓ પછી કોક કરો તારે બીજું શું કરો. આ તો નોકરી મળી હોય તો આપણને શી ખબર હવે ફોન બોન ભાઈ હવે નોકરી ભગવાન આલી હોય ને રોટલો આલ્યો હોય ને આપણા તકદીર ને કળકુવાસી નો તકદીર અને ભગવાન હમ જુઓ તો સારું હોય. ભગવાન માતાજી લાજ રાખી તો આ કોઈ ફોન બોન આવે તો ખબર પડે કે શું સન શું ન થઈ. હું જવાબે કેટલા હાલવા મારતો હવે વસ્તી તો એટલું માજી જ રહી હે કો તો સારું કો તો નકારું બે વસ્તુ અભળવા વસ્તી તૈયાર એ હોય તો છે જ. કે ભાઈ શું થયું નોકરી ભગવાન. લાજી કે ના લાજી ભગવાન ભગવાન કરો. પૈસા તો ભર્યા છે પણ હવે ખેતરમાં ધોનમાં દાટ મળ્યો છે કુંડળો બધું ખાઈ ગયો. લે દેવાભાઈ હા ભાઈ ઉતરેલું કઢી જેવું મોઢું કરીને જોવા. એટલે આ મારે તો માથે કેટલું ટેન્શન હે યાર. હું થયો આ એક બાજુ પેલા છોકરાનું કોઈ ફોન બોન આવતો નહીં 8 મહિનાથી ભણવા મોકલ્યો હતો કોઈ ફોન બોન એનો આવતો નહીં ખાલી પૈસા માટે ફોન આવ્યો તો મહિના મોરી તો પૈસા આડાવાળા ઉસીના પાછીના કરીને ભર્યા હી. હવે એકનો એક શિયો ઓછી કરે શું થયું ચો ભણે છે કે કોઈ રવડે છે કે આમાં ગોમના તો ચેવી વાતો કરી કે તો રવડતો હશે ને ફરતો હશે ને દોસ્તારો વાદે એવું બધું કી. તો અમે કહેતા હતા એટલે કે શહેરમાં ના મુકાય, શહેરની વસ્તી ખરાબ હોય
અલગ અલગ સંગતે ચડાવો. અમે તમને કીધું એટલે આ ગામના છોકરા મજૂરી કરી એવી રીતે મજૂરી કરાવો છોકરાને ખેતરમાં. પણ અત્યારે શું મજૂરી તો આપણે એકથી જિંદગી કરીને જો અડધી જિંદગી આ પટી રહેવા આયા. છોકરો ભણાવવા તો ભાઈની જિંદગી તો સુધરા કે એટલા માટે ભાઈ. જિંદગી તો સુધરે પણ બહાર શહેરમાં તો શું થાય તમને શું ખબર હે? આ ખેતરમાં જોજો ઉછીના પાછળના પૈસા લઈને બિયારણ લઈને આવી તે ભૂંડોએ બધું ખોદી કાઢ્યું. હવે તમને ખબર હે કે તમારો છોકરો એ ભણે હા કે શું કરે કોઈ ખબર છે તમને? એટલે તો મેન ટેન્શન હે કે ફોન લાગ્યો હોત તો કોઈ ખબર પડોત. અમે કહેતા હતા આ બીજોને જેમ મજૂરી કરાવી હોય ક્ષેત્રોમાં તો હાલ તમારે ઘેર બેહીને ખાવા ના તો તેરો મજૂરી ના કરતો હોય. મજૂરી તો કરાવો જ, પણ મજૂરી તમે કરીને મુએ આખી જિંદગી કરી. જો આ અડધી આપણી ઉંમર નથી, એનાથી બધા તો આપણી ઉંમર દેખાય મજૂરી કરી. તો ઉંમર તો દેખાય પણ છોકરોને પણ થોડા સંસ્કાર તો આપવા પડી. થાચી ગયો અહીં મજૂરી કરી એટલે કીધું ચડી સીઓ મહેનત કરે ને કદી એના ભાગ્યમાં નોકરી હોય લાગી જાય તો એની જિંદગી તો સુધરા કે. એ તો હવે તમારા કિસ્મત. હવે તમારો છોકરો નોકરી લઈને આવે કે શીખર ઘેર આવીને તમને બેને ઘેરથી બહાર કાઢી મૂકે. હવે શી ખબર, ભગવાન કરો છો હાલ તો. હવે તમે આ તો આખી જિંદગી તો મજૂરી કરીને છોકરાનું પૂરું કર્યું પણ હવે ઘેર આવીને તમારું પૂરું કરે કે નહીં કરતો એ જોવાનું હોય. હવે એ તો ભાઈ નસીબની વાત છે. અમે તો અમારી થતું હતું અમારી ફરજમાં આવે એ પૂરું કરો. હવે એ આવીને તમને હમણાં બેને કાઢી મૂકશે તમે શું કરવાના હતા? ના એટલો તો વિશ્વાસ અમારા છોકરા પર કે એવું તો ના કરે. હેડો એ તો જોઈએ હવે ભગવાન ઉપર આશા રાખો શું કરે. હવે આવીને કાઢે ના તો સારી વાત છે. હા પણ હવે એ તો ભગવાન પર છોડ્યું અમે તો. ચલો દાણા જો ઘેર આપવું તો હેડો. ના ઘેર ને જાઓ મારે કોમ થોડું બજારમાં તો હું એ જવું. જાતા હો. જુલમી સે જમોનો સાધન ચમકરી જીવશું. હલો હલો કાકા હા કોણ બોલ્યા? બોલો ભૂરા બેટા તું ઓ ઘેર આવ ઘેર આવેલા બેટા તારો ફોન ચમ લાગતો નતો? મહિનાથી તો હું ટેન્શનમાં ભરું બા. બેટા તારો ફોન જ લાગતો નતો. ચો હતો તું? કાકા ટ્રેનિંગમાં તો ટ્રેનિંગમાં હતો. પોલીસ પાસ કરીને ટ્રેનિંગ પૂરી કરી બસ ઘેર આવું. ટ્રેનિંગ પૂરી કરી ઓવા પાસ થઈ ગયો? હા કમ્પ્લીટ. હા બસ હું ભગવાનને જ પ્રાર્થના કરતો હતો કે મારો સીઓ પાસ થઈ જાય તો એની જિંદગી તો સુધા. બધા ગામમાં બધા પૂછતા હતા મને હા એટલે હું બધા જવાબ આલી થાચ્યો હતો બેટા. ના હવે મેળો નહીં મારી કાકા. પાસ થઈ ગયો કમ્પ્લીટ. હલો હા કાકા હું નીકળી જાઉં. ઘેર આવી? હવે ઘેર જ આવું કમ્પ્લીટ. હા બેટા હેડ હું તૈયારી કરું. તમે મને કહી દેજો. હા કહી દઉં હેડ તારે. આપણે ભાઈને કીધું ભાઈને કહી દેજો તમે તાર. હા ને સુખ શાંતિ આવજો. હા સુખ શાંતિ સર આવો. ડોશી એ ડોશી અલી ડોશી ચો મરી જી લે ઓમાય શું આ પણ ઓમ તો આય હુરવા જો કાલે લે હાય લે પણ પાછા હુરજે તો ઓમાય એક વાત કેવી મસ્ત. શું છે હુરવા દેતો અંદર ડોહા શું હોય? પેલા બાજુની સાપરો વાળી ડોશીઓ કોણ તમ તાચાચીને જોવો મારા ટોયકાથી તને નહીં સંભળાતું? ઓમાય એક વાત કહું. હવે તમે મરે હવે તો મરે એટલે મરવા દે. ઓમાય પછી મરી જા. ઓમાય ઘડી વાર કળ વેળા ને તારો સીઓ પોલીસ બની ગયો. હે ઓવા હાલ ફોન આવ્યો તો. ફોન આવ્યો ઓવા પોલીસ કમ્પ્લીટ ટ્રેનિંગ પાસ કરીને પોલીસ બની ગયો. એ ઓવા હારું કર્યું મારા ભગવાન, હારું કર્યું અમારા ગરીબોનો. ઘેર આવા હતું તૈયારી કર ફટાફટ. હાડ હાર હાલ ડોહા તરત જે કહેવાનું હોય કે પર આમો જા. હારું હડો હું કહેતા હું વાધન તું પેલા કહેતા બીજાને ફોન કરીને બોલાવો પેલા નંબર બોલને નિયન હો. હારું જા તાણ હારું હડો હડો તું જા જા કોમ કરવાનું એ જે કરવાનું કર. હડો. હેલો હેલો બોલો હા અમથાભાઈ. હા બોલો. પેલો તમે કહેતા હતા ને કે તમારો છોકરો રબડો છે. હા મારો છોકરો પોલીસ બની ગયો. ના હોય. હોય પોલીસ બની ગયો ને પાસ થઈને ઘેર આવે. હા તમે પેલા ફૂલને થોડો સેટિંગ કરીને લાવો ને. તમારે પેલો આવેલો હોય ખેતરમાં વો આ તો ફૂલને લેતા આવજો ને. ચમ ફૂલ શું કરવા કોઈ મારી જીકશું? એટલે મરી નથી જીવ મારો છોકરો પાસ થઈને આવે છો મારો તમે. એવું હે? આ હવારમાં શુભ બોલો કે હા હેડો હું આવું જ છું. આ તો ફૂલને લેતા આવજો ને આપણી ગાડીનું સેટિંગ અને કરાવજો. છેલ્લા હાલ લાવવા પડશે. હાર તો લાવજો ને તમે 4-5 લાવજો ને. હા હેડો ફૂલ થોડો હાલે લઈને આવું હું હાલ હો. છૂટો ફૂલ લાવજો. છૂટો ફૂલ વેરવો પડશે. ગાડી અને ગાડી તમે મંગાવજો ફરી. હા હું મંગાવી દઉં હો પૈસા તમારે જે જતા હશે હું પૈસા જલા લે હો. પૈસા એ તો હું કરાવી દઉં. ટેન્શન છોડો તમે હો. લાવી દઉં. હા થતા હશે એનાથી વધારે લે બમણા પર તમે હાલ ગાડીને બધું મંગાવી દેજો. એ હારું હો. હો હા 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 હમણાં કાકાને ફોન લગાવવા દો હમણાં. હેલો હેલો હા હમણાં કાકા હા બોલ દેવા. શું હતા? હા રે લે ઘેર હું કરું કે મારો સીઓ પાસ થઈ ગયો પોલીસમાં.
હા હોવે તારો છોકરો હોવે હેડ હારું હારું હેડ આ તો પેલું થોડું કાર્યક્રમ રાખ્યો તો આવજો તમે હાલ એવું છે એમ? હોવે હા હેડ ભણાવજો છોકરો ભણાવજો શું કામ આવ્યું તારે અરે લોકો તો મેણો મારતા હતો પણ મારા છોકરાએ બોલતી બંધ કરી બધોની ના 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 હારું કે તું ખૂબ કાઢી કરી બે તું હા તમે આવજો હેડો હા હેડ હું આવું હો એ આવું સારું એ હા પેલા ઢોરીવાળાને ફોન કરવો પડશે હલો હેલો અલા ઢેકાભાઈ ચો હતા ઘેર ઘેર હતા હા તો તમારે થોડું કોમ પડ્યું હતું શું પેલો નાસિકને ઢોલને લઈને આવજો ને આ લઈને આવી જાઓ 2500 રૂપિયા થાય પણ એટલે આ 2500ના 5000 લેજો તમે આવો ને પૈસા તમે તમારા ઉપર વેર્યો 5000 રૂપિયા સારું આવી જાઓ લઈને આવો તાર ફટાફટ મોડું મત કરજો મોડું મત કરજો કેટલા ઢોલ જોવે લાવજો ને ઢોલ તો 2-3 નગારોને લાવજો ને સારું લઈને આવશે હો હા હા જટ આવજો હા હા દેવા બન્યો ભાઈ હો ભાઈ, દેવાભાઈ પોલીસ તમારો છોકરો કિસ્મત જાગ્યો ભાઈ હો. સપનું સાકાર કર્યું હા, છોકરાને ભણાયો. મહેનત કરી સપનું ખૂબ મહેનત સાકાર કરી. કર્યું ભાઈ હો મહેનત કરેલી તો નિષ્ફળ જાતી નહીં ના ના સારું કર્યું એમાં છોકરાએ સાબિત કરીને બતાવી વાત હા એ જ નહીં યાર તું ગરીબ મોણે તારે ખૂબ મજૂરી કરી તું લોકો ઘણો મેણો મારતો હતો કે તમારો છોકરો ઓમ ને તેમ ને આજ સાબિત કરીને બતાવી છોકરા એક પોલીસ બની ગયો નાતો લે વગાડો નાતો જો તારો છોકરો પોલીસ બની ગયો હા. અરે, હવે તારો લીલા લે લે ને લે લેર. હવે જઈને ચા તો પા ના ચા પહોંચો જો લે તું 2500 માંગતો હતો ને લે પોચ પકડ લે મને છૂટા કરો લે આમ થા તારા ડબલ પૈસા આમ ફૂલો ના હો જલસા કરો દોડો ફળો ચા પીવા તાર ઘેર. લાડો ચા પીવા ફળો દોડે આવો જો છોકરો દેવો ભાઈ ફળો બે ચા પીવા દેવા હવે ચા બનાવી દે હા જો માસી બેસ બેટા વચ્ચે બેસ બેટા હોય બધા મેનો મારતા હતા પણ આજથી સપનું સાકાર કર્યું બાપાનું હા બાપા હું એ સાલું કહેતો હતો કે છોકરો બગડી જાય પણ તું એ તારા બાપાને ને તારા બેહો બેહો યાર અમે બેહો, સાચે વાત ના ના યાર તમે મોટા છો યાર બેહો ભાઈ હેડો હવે આ બધા રા આ જગ્યા ફટાફટ હા તે પી ને હવે પીએ અમે બાયડે ચા બનાવો, છે ડોસી એ મેલો ચા મેલજે હવે તો ખુશી થઈ જાય હવે તમારા જિંદગી હારી મસ્ત ને જો. છે દેવા હા દુનિયા ગમે તે કે હા પબ્લિક ગમે તે કે તારા છોકરાએ નિયમ કર્યો છે કે મારા બાપે કાળી મજૂરી કરી છે મારી માએ લોકોને સોણ ઉપાડ્યો છે લોકોના ઘરનો વહાણ કર્યો છે હા. પણ મારા ગમે તે કરી મારા મા બાપનું નામ રોશન કરવું છે અને એમાં બહુ બધો તમને બધાને અમતા શીખાડું વાત સાચી વાત છું કે રાખજો. તમામ પોતાના શિયાને ભણાવો સારી જગ્યાએ ભણાવો અને સારો અભ્યાસ કરાવો એવું નહીં કે અભ્યાસ જેમાં જેની જે બાળક જેમાં રુચિ હોય એમાં એને સપોર્ટ કરો હા, એટલે વાત છોકરું ભણી ગણીને આગળ થાય એટલે આપણું મા બાપનું નામ ઉછાળે મારે છોકરોને એનો ભણે છે એટલે એને ભણાય ગણાય મોટો કરવો છે કારણ કે આપણે હવે ગયડા થયા આપણી જે મજૂરી કરીએ છીએ ને
એ આપણા છોકરા નહીં કરી શકે હા વાત સાચી એટલે જો તારા હવે ભગવાનને લીધા લેર અરે હા હવે હું જાઉં છું જો તારા છોકરાએ તારું એકલા નામ રોશન ના કર્યું આખા ગામનું નામ રોશન કર્યું એટલે શાબાશ બેટા શાબાશ તારા જેવા છોકરા પેદા થાય ને તો મા બાપ ના ટાઢક વળે લેવડા બધા ઘેર આપડા હો એ આવજો હો એ હા ચા નહીં પીવો ચા ના ચાચી હવે અમારે ગેસની તકલીફ છે તો જાવું છે હવે હારું હારું આવજો હો, એ હારું અને હોજે બધાને ખાવાનું આમંત્રણ એ હારું હારું તમે આવજો હારું એ હારું હા અમારા ભાભીને નહીં લેતા એ હા એ હારું હારું અમદાભાઈ તમે ભાભીને લેતા આ મારો બનાસકોઠો આ